ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છે નવઘણભાઈની વાડીમાં ચણામાં આંટો મારવા માટે. જોઈ લો, સફેદ કાબુલી ચણા મોટા મોટા જબરા થઈ ગયા છે. જોઈ લો આ ચણા. નવઘણભાઈ ગામ છે વીજળિયા, તાલુકો થાન ને જિલ્લો સુરેન્દ્રનગર. જો આ સફેદ કાબુલી ચણા વાવેલા છે નવઘણભાઈએ. મસ્ત સારા સારા છે. વાવેતર છે થોડું છે પણ છોડ બહુ સારા છે. જોઈ લો, આ ચણા પોણા 2 મહિનાના થયા. જો હવે 1 મહિનો રહેશે વધીને આ ચણા આવી જશે, કારણ કે આમાં ફળ આવવા મળી ગયા છે. જોઈ લો, આ બધા ફળ બેસવા મળી ગયા છે ચણામાં. જો બધે ફળ લાગી ગયા છે. આ પોણા 2 મહિનાના ચણા થયા છે. આ કાબુલી ચણા છે. 4 પાણ પાયા છે. ચણા બહુ સારા છે. આજે તારીખ 3/1/2025. જો આ ચણાનું ખેતર, નવઘણભાઈની વાડી. ચણા બહુ સારા છે. ખેડૂત મિત્રો, આ ચણા વાવવા જોઈએ, કારણ કે આ ચણાના ઓછામાં ઓછા ભાવ 2000 રૂપિયા રહેશે. એથી ઉપર પછી ગમે એટલા. આ સાલ 3200 સુધી આ ચણા વેચાણા હતા, સફેદ ચણા, કાબુલી ચણા. એટલે આપણે પહેલાં દેશી ચણા તો હોય છે, પણ એની હારે આ ચણા વાવતા રહ્યો, જેથી કરીને પૂરતો ભાવ મળે. ઉતારા તો બી હરખા જ રહેશે. 10 થી 20 મણની વચ્ચેના ઉતારા છે આપણી સાઈડ રનિંગ બધી. તો જો આ ચણા નવઘણભાઈની વાડીમાં છે, બહુ સારા છે ચણા. આખો પ્લોટ છે, બહુ લાંબો નથી, 3 વીઘા જેવું છે હારી, પણ સારા છે ચણા. બાજુમાં બધે સરગવા આવ્યા છે. પેલી બાજુ ઘઉં છે, આમ બધે સરગવા છે, આમ બધે જીરું છે, ને સામે વરિયાળી છે. લો, નવઘણભાઈની વાડી અને ચણાનું વાવેતર. આ ચણા હવે 1 મહિનાની અંદર બજારમાં આવી જશે. જોઈ લો ખેડૂત મિત્રો, આવું થોડું થોડું બધું વાવતું રહેવું જોઈએ, તો ગમે એકાદ વસ્તુમાં તો ભાવ મળે. અને ગમે વસ્તુ એકાદી તો થાય. ખાલી 4 પાણી પાયા છે. હવે કદાચ એકાદું કે 2 પાણી પીશે. 5 થી 6 પાણીમાં ચણા થઈ જશે. પણ આ બધા ખાતરવાળા પડા છે, પાણી મીઠા છે બધાને, એટલે ચણા થઈ ગયા. તો ખેડૂત મિત્રો, આવું થોડું થોડું બધું વાડીમાં વાવતું રહેવું જોઈએ. જોઈ લો. ચાલો તો પછી હવે વિડીયોને આપીએ અહીંયા વિરામ. જોઈ લો આ ચણાનું વાવેતર, સફેદ કાબુલી ચણા.